નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લિમિટેડની 30મી વાર્ષિક સાધારણ સભાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં રાજ્યભરની ધિરાણ સહકારી મંડળીઓ, ક્રેડિટ સોસાયટીઓના પ્રમુખો, ડિરેક્ટરો તથા સહકારી ક્ષેત્રના અગ્રણી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક સાધારણ સભા દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકારી ક્ષેત્રના નેતા તથા ફેડરેશનના સંસ્થાપક ચેરમેન ઘનશ્યામભાઈ અમીનો મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ભારતભરની આશરે 8 લાખ સહકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ રાષ્ટ્રીય સંસ્થા નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા NCOI નવી દિલ્હીની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ઘનશ્યામભાઈ અમીન ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા રાજ્યના સંયુક્ત મત વિભાગમાંથી સતત 9મી ટર્મ માટે ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સભામાં ઉપસ્થિત વિવિધ ક્રેડિટ સોસાયટીઓના હોદ્દેદારો અને સહકારી અગ્રણીઓ દ્વારા ઘનશ્યામભાઈ અમીનું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભર્યું બહુમાન કરવામાં આવ્યું હતું. સહકારી ક્ષેત્રમાં તેમના યોગદાનને બિરદાવી ઉપસ્થિત આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.